લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું અચલ આધારિત સૂચકાંકનું પરંપરિતમાં પરિવર્તન કેવી રીતે થાય. હવે આજે આપણે જોવાનું છે કે તમને એક્ઝામની અંદર પરંપરિત આધારિત સૂચકાંક ગણીને આપી દીધો હોય એનું પરિવર્તન તમારે અચલ આધારિત સૂચકાંકમાં કરવાનું છે. આનું સૂત્ર બાકી બધા સૂત્ર કરતાં થોડુંક અલગ છે. સમજવાની કોશિશ કરીએ આપણે કે ચાલુ વર્ષનો તમને અચલ આધારિત સૂચકાંક ગોતવાનું કહે ત્યારે જ્યારે તમારા પરંપરિત આધારિત સૂચકાંક તમને ઓલરેડી ગણીને આપેલો હોય ત્યારે તો તમારે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક જે તમને આપેલો જશે ક્વેશ્ચનમાં એને ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, એટલે તમે આગલા વર્ષનો જે જવાબ ગોઈતો છે એ જવાબ તમારે ગુણાકારમાં લેવાનો છે, એને છેદમાં 100 લેવાના છે. જોઈએ કેવી રીતે થશે. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે 2008 થી 2015-16 સુધીના તમને એક સૂચકાંક ગણીને આપ્યો છે, જે સૂચકાંક છે પરંપરિત આધારે ગણીને આપ્યો છે. એનું તમારે પરિવર્તન કરવાનું છે અચલ આધારમાં. તો સૌથી પહેલાં તો રીતના સૂત્ર લખી લેવાનું, ચાલુ વર્ષનો પરંપરિત આધારિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક છેદમાં 100. તો અહીંયા તમે જોઈ શકો ચાલુ વર્ષના સૂચકાંકમાં તમને અહીંયા આધાર વર્ષ તમને મેન્શન કર્યું છે. મેં લાસ્ટ વિડીયોમાં તમને કીધું હતું કે તમને જો આધાર વર્ષ આપી દીધું હોય તો પહેલા વર્ષની કિંમત છે એ જે તે વર્ષનો સૂચકાંક તમને જે આપ્યો છે એ જ આવશે, એટલે 134.8 જ લીધો છે. પછી 2009-10માં ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અહીંયા જે આન્સર આવ્યો છે ને એ આન્સર તમારે મલ્ટિપ્લિકેશનમાં લેવાનો છે ગુણ્યા 100. એવી જ રીતે અહીંયા જે આન્સર આવ્યો છે એ તમારે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લેવાનો છે. ચાલુ વર્ષની પરંપરિત આધારિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક છેદમાં 100. આ રીતે તમારે કરવાનું છે. આની અંદર તમે એક પણ જગ્યાએ મિસ્ટેક કરશો એટલે એને પાછળના બધા દાખલાઓના જવાબ કેવા આવશે? ખોટા આવશે. એટલે તમારે ધ્યાનથી શાંતિથી તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે. બાકીના કન્સેપ્ટ આગળના વિડીયોમાં જોઈશું. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.